અરવલ્લી જિલ્લાના મોડાસા એસટી ડેપો ખાતે આજ રોજ નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો। બારડની ધારાસભ્ય શ્રીના માર્ગદર્શક હેઠળ અને ભીખુસિંહ પરમારના વરદ હસ્તે બે નવી ગુજરી નગરી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। એક બસ મોડાસાથી જૂનાગઢ રૂટ પર સવારે 9 વાગે રવાના થશે, જ્યારે બીજી બસ ઉડવાથી કહી શકાય કે રાજકોટ રૂટ માટે બપોરે 1 વાગે ઉપડશે। આ નવી બસ સેવાઓ શરૂ થતાં મુસાફરોને વધુ સુવિધા મળશે તેમજ લાંબા અંતરના પ્રવાસમાં સરળતા રહેશે। આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં વધુ લોકો આ બસનો ઉપયોગ કરી રહ્યા છે। મને હમણાં જાણવા મળ્યું કે હિંમતનગર ડિવિઝનની અંદર મોડાસા ડેપોની સૌથી વધુ આવક છે। એ આપણા માટે આનંદની વાત છે। સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે થોડાક મહિના પહેલાં આપણે આ ડેપોથી રણુજાની પણ એક બસ શરૂ કરવામાં આવી, જે ગુજરાતની અંદર પ્રથમ બસ મોડાસાથી રણુજા ચાલુ કરવામાં આવી અને એનો ટ્રાફિક પણ બહુ સારો મળી રહ્યો છે। ત્યારે જનતાને આ ગુજરાતની સરકાર વધુમાં વધુ લાભ આપવા માગે છે અને વધુમાં વધુ સગવડો આપવા માગે છે અને સગવડો લોકોને મળી રહી છે। ત્યારે જનતાને, આ વિસ્તારની જનતાને, ગુજરાતની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।